સુરત શહેરમાં આજે સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગે આજથી 3 દિવસ માટે સુરત શહેર અને જિલ્લામાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના અનુરૂપ વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં અગાઉ પણ ભારે વરસાદથી પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ હતી, જેના પગલે આ વખતે આવી સ્થિતિ ન ઉદ્ભવે તેવી તૈયારી કરવામાં આવી છે। આગામી 3 દિવસ માટે ભારે વરસાદથી લોકો પ્રભાવિત ન થાય તે માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ શરૂ થયો છે। અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયા હોવાના કારણે જનજીવન થોડું અસ્તવ્યસ્ત થયું છે। ખાસ કરીને સુરત શહેરની અંદર અગાઉ જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેને ધ્યાનમાં રાખીને તંત્રએ પૂરતી તૈયારી કરી છે અને આ વખતે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કમર કસી લીધી છે। આ સાથે જ ખેડૂતો પણ ખુશ છે, કારણ કે સારો વરસાદ થઈ રહ્યો છે, તંત્ર તૈયાર છે અને આગામી 3 દિવસ આ જ રીતે વરસાદ રહેવાનો છે। તેજસ મોદી, ડીડી ન્યૂઝ ગુજરાતી, સુરત।